નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો અરબ સાગરના દરિયાની અંદર અને ભેજનું પ્રમાણ જ્યાં વધ્યું ત્યાંથી લઈ અને વાદળોનો ઘેરાવો 1000 કિલોમીટર સુધીનો ફેલાયેલો જોવા મળ્યો છે। હવે આ વરસાદી સિસ્ટમના કારણે વાતાવરણની અંદર જે ફેરફાર થયો છે એના કારણે ગુજરાત દરિયાકાંઠાના લોકોને જે છે એ મહત્વપૂર્ણ બાબત જણાવી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ન હોવા છતાં પણ લોકો વરસાદી સિસ્ટમની અસર છે એ કઈ રીતના સહન કરી શકે। હવે અરબ સાગરના દરિયાની અંદર જો પવન ફૂંકાણો તો ત્યાંની કેડીઓ છે એ પણ ચોખ્ખી થઈ। વરસાદી સિસ્ટમ ચાલુ થઈ તો આની આંબાને પણ વાર હતી અને અહીંયા જે છે એ શ્રીફળોને પણ આંબાની વાર હતી। હવે આ બધું ચાલ્યા પછી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન અલગ એટલે કે મેમોરેબલ તેમની મેમોરી એ છે કે ગુજરાતની અંદર સ્પર્ધા કઈ રીતના કરવી। હવે આ બાબતે જે ગુજરાતના દરિયાકાંઠાના લોકોએ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર જે પણ ફેરફાર હશે એ બાર સ્ટ્રોક કરવામાં આવશે અને સ્ટ્રોક કર્યા પછી એ 5 ટાઈમ જે છે એ આપણને આ માટેનું સર્ટિફિકેટ આપશે। હવે આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જણાવવાની છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે એડમિટ થાય છે એમને સમૂહમાં કીધું હોય તો ન ચાલે કારણ કે બહારની સાઈડ ગુજરાતના લોકેશન જણાવી દે ન ચાલે એમને। હવે ગુજરાત રાજ્ય ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ભારત તરફથી એક સિસ્ટમ આગળ વધી છે। હવે આ સિસ્ટમનું નામ અત્યારે જાહેર થયું નથી પરંતુ આપણે એવું માની શકીએ કે ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન જણાવવા હવે આ લોકેશનની અંદર AI છે તેમજ માનવ ફોટો છે તો જ આગળ વધે ને તો જ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપો તો જ મુખ્યત્વે ભાગ ભજવી। તો આ બાબતે ગુજરાતના સૌથી મોટા અને લોકેશન જણાવી દે એવા ભગત જે છે એમ બેઠા છે। લોકેશન પ્રમાણે માહિતી અરબ સાગર દરિયાકાંઠાનું લોકેશન જે છે માહિતી પણ આપણે જાણી લેશું। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવ્યું અને હવે આ માત્ર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવ્યું અને આ માટે અરબ સાગરના દરિયાની અંદર વધારે પડતી વાતાવરણની અસર છે જોવા મળી છે। ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે મોટા પ્રમાણમાં વરસાદી સિસ્ટમ છે એની અસર જોવા મળી હતી। હવે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો વાતાવરણની સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે મુખ્યત્વે બાબત ચડાવવું ન પડે। હવે આ માટે અરબ સાગર દરિયાની અંદર અને ભેજવાળું પ્રમાણ હોય તો દિલ્હીની અંદર છે એક તમે આ પ્રશ્ન જમાવો। હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને સક્રિય થવા માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને છે મુખ્યત્વે 4 પ્રોસેસ ઉપરથી પસાર થવું પડશે। એક તો વરસાદી સિસ્ટમ જો વરસાદી સિસ્ટમ એટલે ત્યારે છે એ લોકેટ કરવું પડે। બીજું એક જુગાર તો એમની અંદર તો ખ્યાલ જ છે 3 પટ્ટા। ત્રીજું કે ચોથાની અંદર વરસાદી સિસ્ટમ જણાવે તો જ ગુજરાત ખુલે। તો આ માટે સેટેલાઇટ ઇમેજની અંદર મુખ્યત્વે એક બાબત તેમાં ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે તમે સર્ચ કરશો તેના મુખ્યત્વે હેતુ સુધી તમને પહોંચાડશે। હવે આ બાબત એ છે કે અરબ સાગરના દરિયાની અંદર વરસાદી સિસ્ટમ જામે તો લોકેશન જે છે એ અરબ સાગરના દરિયાની અંદર જ લેવું પડે। તો આ મુખ્યત્વે 2 થી 3 કલાક માટેનું સિગ્નલ રિઝલ્ટ જે છે એ ધોરણ 7, 8, 12ની અંદર પાસ થઈ જાય છે। તો વરસાદ અને ગુજરાતનું લોકેશન છે એ જણાવજો। પહેલાં આ બાબતે કામકાજ હોય તો કે જો કામકાજનું ઘણું બધું કામકાજ છે મુખ્યત્વે આપડેજ અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જ ગુજરાત દરિયાકાંઠાના લોકોને છે એ મુખ્ય થઈ ગયો છે। 2 દિવસની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જ જણાવીએ। હવે આ વરસાદી સિસ્ટમ આગાહી જે છે ગુજરાતના અલ નીનોની અસરના કારણે એટલે કે લા નીનોની અસરના કારણે છે એ બહુ ચાલ્યું નહીં એટલે કે વરસાદી સિસ્ટમ છે ઓછી પડી ગઈ। પરંતુ આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્ય ઉપર જે પણ સિસ્ટમ હોય એને મુખ્યત્વે 2 પોઈન્ટ ઉપર છે આગળ ચલાવવાની હોય છે। કાં તો એક દૂધ અને બોડી જે છે એ ચર્ચામાં ચલાવાઈ ગઈ હોય અને ત્રીજી એ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જણાવી દેવી તો કંઈ નહીં ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દેવી તો મુખ્યત્વે આ બાબત ગુજરાતના દરિયાકાંઠાને લોકેશન જણાવે। હવે માહિતી અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી અરબ સાગર વેસ્ટર્ન અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દઈશું। આ માટે અરબ સાગરના દરિયાની અંદર
તપાસ કરી ત્યાં ન પડ્યું, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જ જણાવી હતી. તો આ મુખ્યત્વે બાબત છે ચર્ચા કરવા બાબતે ગુજરાતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મુખ્યત્વે. તો મિત્રો તમે આ સેટેલાઇટ ઇમેજની અંદર જોઈ શકો છો. સેટેલાઇટ ઇમેજમાં એવું દર્શાવે છે કે ઉત્તર પૂર્વ ભારતના ભાગની અંદર લગભગ 2 થી 3,000 કિલોમીટરની રેન્જમાં એક દરિયો આવી રહ્યું છે. હવે આ દરિયાની અંદર વેસ્ટર્ન અસરના કારણે જણાવી દઉં તો જ વાતાવરણ સક્રિય થશે, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને જણાવો તો અહીંયા અરબ સાગર છે, બીજું અહીંયા બંગાળની ખાડી અને લો પ્રેશર સિસ્ટમ. તો એ બંને વિસ્તારોની અંદર લોકેશનની અંદર ગુજરાતના દરિયાકાંઠાને સૌથી મોટી સવાઈ. હવે આ જ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન જણાવી દઉં જેથી કરી બંગાળ ખાડી લોકેશન અસર પર જણાવ્યું. હવે આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન જણાવી દો. આ બાબતને ગુજરાત પ્રમાણમાં પણ સેટઅપ જણાવવું નથી. હવે આ મુખ્યત્વે આવશે કે નહીં તેના વિશેની આપણે માહિતી મેળવશું. ત્યાં સુધી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલગ અલગ લોકેશનને મતદાન સુધી પહોંચવું જરૂરી છે. હવે આ બાબતે તમે અપગ્રેડ કરાવી શકો અને અપગ્રેડ કોને કરાવવાનું એ પણ તમે જોઈ લો. તો આ ઓનલાઈન ચેતવણી જે છે એ ઓનલાઈન મોવાવાળી ચેતવણી એના વિશેની માહિતી છે એ પ્રોવાઈડ હોવી જોઈએ. હવે આ બાબતે ગુજરાતના દરિયાકાંઠા કુલ મૂડી અને 107,090 રૂપિયા સુધી હતો. હવે આ 1,790 રૂપિયા હોય તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કેવડી છે અને કેટલી છે? તો આ બાબતે 10,000 રૂપિયા. આ બાબતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એટલે લોકેશન જણાવ્યું. ત્યાર પછી લોકેશન ચડાવ્યું તો એ પણ ચાલ્યું નહીં. હવે પછી બંને દ્વારા છે વરમાળા કાઢી અને ફરી એક વખત વરસાદી સિસ્ટમ જામી તેવું ગણવામાં આવી રહ્યું છે. હવે આ લોકેશનને માહિતી અરબ સાગર દરિયાકાંઠાનું લોકેશન જણાવી દો જેથી કરીને ગુજરાતની અંદર તેની મોટી અસર છે એ પડે નહીં. હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનની અસર ચોમાસાના અંગે લગભગ બે અલગ અલગ અંદાજ તરફથી છે વરસાદ પડે. તો અંબાલાલ પટેલને જે આશા વ્યક્ત કરી છે તેમાં જૂન અને ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતનું પરિણામ સારું છે, વરસાદ સારો પડે તેવી શક્યતા ઓછી છે. અંબાલાલ પટેલે આગાહી કરી અને કહ્યું હતું કે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે, પરંતુ બીજી તરફ હવામાનની અંદર એકાએક મોટો પલટો આવ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર લો પ્રેશર સિસ્ટમમાં સર્જાય તો પ્રી મોન્સૂનની એક્ટિવિટીનું નબળું ચોમાસું છે એ પણ અસર પહોંચાડે. પરંતુ અત્યારે પૂર્વ ચોમાસાના તબક્કાને લઈને ધ્યાનમાં બેહીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશભરમાં આગામી 2 થી 4 દિવસ સુધી પૂર્વાનુમાન છે પ્રવૃત્તિઓ સાથે જોવા મળી શકે. પરંતુ વરસાદી સિસ્ટમ જામી હોય અને વાતાવરણની અસર જ ગુજરાતના દરિયાકાંઠાના લોકો તો શું કરવું? તો આના માટે મિત્રો સૂર્યકુમાર યાદવને જે છે સૂર્યકુમાર યાદવની જે સ્ટેટ છે એની અંદર તીવ્ર ગરમી અને પછી વરસાદનું પૂર્વ આ ચોખાનું જે પ્રતિષ્ઠિત છે એના વિશેની માહિતી જણાવી. તો આ માટે અરબ સાગર અને દરિયાકાંઠાનું લોકેશન જણાવી દો, વેસ્ટર્ન નહીં આવે. ચડાવી દો કહી દો તો જ ભીડ પડાવે તો મુખ્યત્વે બાબત ધ્યાન દેવું. હવે આ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને છે 1-2 દિવસની અંદર જ ખબર પડશે. 6 દિવસની તીવ્ર ગરમી સાથે વરસાદનું પૂર્વાનુમાન ચોમાસાની પ્રવૃત્તિને દર્શાવે છે. ત્યારે IMD અનુસાર ઉત્તર પૂર્વ ભારતના ભાગની અંદર અને રાજ્ય રુદ્ર વચ્ચે છે એ પૂર્વાનુમાન ચોક્કસ પ્રમાણે ચોમાસાનું છે એ દર્શાવવામાં આવે. હવે આ 1-2 દિવસ ના મળી હોય તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પડી રહ્યો છે. તો આ બાબતે ગુજરાતના ઠેઠ 1-2 કલાકની અંદર વરસાદી સિસ્ટમ છે જામશે. અંબાલાલ પટેલ શું કહે છે એ પહેલાં સૌપ્રથમ જાણી લો. અંબાલાલ પટેલે કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન અલગ સાથે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પણ જણાવી દેજો જેથી કરીને વાતાવરણ ચોખ્ખું અને સમૃદ્ધ લાગે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એને આપણે મોટા પ્રમાણમાં અસર પહોંચાડશું. IMD અનુસાર જે સમાચાર આપવામાં આવે છે એમાં પશ્ચિમી મધ્ય પૂર્વ ભારતમાં માર્ચ અને જૂન વચ્ચે જે છે પૂર્વ ચોમાસું ચાલતું હોય છે. તો હજી તો મે મહિનો ચાલુ છે. મે મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થશે. ત્યાર પછી વરસાદી સિસ્ટમની પણ અસર છે દર્શાવવામાં આવશે. તો આ 2 થી 3 કલાક માટે લોકેશન છે એ અલગ જણાવી દીધું. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અસર જ મોટી પહોંચે અને મોટી અસરના કારણે 2 થી 3 દિવસ માટે હવામાન સમાચાર બદલાના છે. તો આ બાબતે 1-2 કલાકની અંદર વરસાદ જે છે પૂર્ણ
પૂર્વવિરામ અને અલ્પવિરામ મૂકવું નહીં, કારણ કે વરસાદ પડવાની જે રીત હોય છે એ અલગ અલગ હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોડ હોય તો જણાવવાનું કે વાપ્રેક્ષુ દ્વારા છે ચલાવવામાં આવે છે. તો હવે વરસાદી સિસ્ટમ છે 1-2 દિવસની અંદર તેની માટે સ્ટેટ મોનિટરિંગ કરશે અને હવામાનની અંદર સમાચાર આપશે. ત્યાં સુધી મિત્રો તમે દરેક વિડીયો અને દરેક માહિતી છે અમારી જોતા રહેજો.